टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં એએમટીએસ ઓફિસ ખાતે એનએસયુઆઈનો વિરોધ કરવામાં આવ્યો છે। કોલેજના વિદ્યાર્થીઓને પાસ માટે પડતી હાલાકી મુદ્દે આ વિરોધ કરવામાં આવ્યો। નવા પાસ અને પાસ રિન્યુ માટે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। ડિજિટલ પાસની વાત કરીને વિદ્યાર્થીઓને ધક્કા ખવડાવતા હોવાની રજૂઆત કરવામાં આવી। એએમટીએસમાં વિદ્યાર્થીઓ સાથે કંડક્ટરનું વર્તન સુધારવા માટેની માંગ કરવામાં આવી છે। પાસ જલ્દી નીકળે અને એએમટીએસની સંખ્યા વધારવા માટેની માંગ કરવામાં આવી। ટીએસ બસ જે ચાલુ છે સિટી બસો જે અમદાવાદમાં એ છેલ્લા 1 મહિનાથી જે બસ પાસીસ હોય કે જે વિદ્યાર્થીઓ રોજનું અપડાઉન કરે છે તેને નોમિનલ ચાર્જમાં જે બસ પાસ આપવામાં આવે છે બસ પાસ એ ક્યાંક 1-1.5 મહિનાથી એએમટીએસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા। તો એનએસયુઆઈ દ્વારા આંદોલનનું એક મંડાણ કર્યું અને એનએસયુઆઈ એક ડિક્લેર કર્યું કે ભાઈ આવનારા 2 દિવસ પછી એનએસયુઆઈ એએમટીએસની ઓફિસનો ઘેરાવ કરવા જશે। ત્યારે એએમટીએસના સત્તાધીશો જાગી અને 2 દિવસથી ક્યાંક અડધાઓને પાસ આપે છે ને અડધાને પાસ નથી આપતા અને બાનો એવો આપવામાં આવે છે કે ભાઈ હવે તમારા પાસ એ ડિજિટલ આપવામાં આવશે। બીજો ખાસ મુદ્દો છે કે એએમટીએસની જે બસો ચાલે છે એ જે યુનિવર્સિટી વિસ્તારો હોય કે જ્યાં વધારે કેમ્પસીસ હોય જ્યાં વિદ્યાર્થીઓનો રસ વધારે હોય છે ત્યાં આ કેમ્પસોમાં બસ ક્યાંક ઓછી પડતી હોય અને ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને પૂરવામાં આવે છે અને ક્યાંક આમાં વિદ્યાર્થીનીઓની છેડતીના બનાવો પણ વારંવાર અમારી પાસે આવતા હોય છે। જો આવનારા દિવસોમાં કોઈ પણ બાનો આપી અને હવે જો વિદ્યાર્થીઓને હેરાન કરવાનું કામ આ એએમટીએસનું પ્રશાસન કરશે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી રોડ રસ્તા અને એક પણ એએમટીએસ બસ એ અમદાવાદમાં ચાલવા નહીં દે એવી ખાતરી સાથે આજે મેનેજમેન્ટે રજૂઆત કરી।